શિબિર યોજાઈ। ભરૂચના કશક જલારામ મંદિરના સત્સંગ ભવન હોલ ખાતે આંતરરાજ્ય કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત વાડોકાઈ કરાટે ડુ એકેડમી અને શ્રી હરિ પ્રબોધમ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। 3 રાજ્યોમાંથી આવેલા 50 યુવા ખેલાડીઓએ પોતાની કરાટે કળાનું પ્રદર્શન કર્યું હતું। ટુર્નામેન્ટ પહેલા એક 10 દિવસીય મફત કરાટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં બાળકો અને યુવાનોને સ્વસંરક્ષણ, ઈમાનદારી અને તંદુરસ્તી જેવા મૂલ્યો શીખવવામાં આવ્યા હતા। આ શિબિરનું માર્ગદર્શન 5મી ડિગ્રી બ્લેક બેલ્ટ ચેમ્પિયન શિહાન BL વર્માએ આપ્યું હતું। તેઓ 1991થી કરાટે ક્ષેત્રે સક્રિય છે। હરિ પ્રબોધમ પરિવારના કાર્યકર્તાઓએ પોતાના વિસ્તારમાં જઈને આ રસ ધરાવતા બાળકોના નામની નોંધણી કરી હતી। શ્રી હરિ પ્રબોધમ પરિવારના પ્રમુખ મિલિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે કરાટે માત્ર રમત નથી પરંતુ જીવન જીવવાની પદ્ધતિ છે। તેમણે ઉમેર્યું હતું કે દેશને એવા યુવાનોની જરૂર છે જે ભારતીય મૂલ્યો ધરાવે અને જરૂર પડે ત્યારે સ્વરક્ષણ કરી શકે। કરાટેની આ ઇન્ટરસ્ટેટ ટુર્નામેન્ટ આપણે આજે 6 તારીખના રોજ રાખેલી છે, જેમાં અલગ અલગ સ્ટેટના સ્ટુડન્ટોએ ભાગ લીધેલો છે અને બહુ સરસ રીતે ટુર્નામેન્ટ થઈ છે અને ગર્લ્સની ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે। બોયઝની ટુર્નામેન્ટ હવે લંચ પછી ચાલુ થશે। ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં કરાટે માસ્ટર BL વર્મા કરાટે એક્ટિવિટીઝ 1991થી એક્ટિવિટી ચલાવે છે। ભરૂચના ચીફ કરાટે માસ્ટર BL વર્મા છે। ભરૂચ ખાતે પહેલી વખત ઇન્ટરસ્ટેટ ટુર્નામેન્ટ થઈ BL વર્મા સાહેબના બેજા હેઠળથી ગાંધીનગર, અમદાવાદ અને અલગ અલગ શહેરમાંથી પણ 50 જેટલા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર કરાટે ચેમ્પિયન્સ બનેલા છે। હરિ પ્રબોધમ પરિવાર એમનો શુભેચ્છક છે તો વધુને વધુ હિન્દુત્વવાદી યુવક યુવતીઓ તૈયાર થાય। ભારત દેશને મહાન બનાવવા માટે ડિફેન્સ બી જરૂર છે, એટેક બી જરૂરી છે। તો આપણે સૌ બાળકોને કરાટેમાં જોડીએ એ જાતના શુભ દિવસે પ્રાર્થના। જય સ્વામિનારાયણ।